ધન્ય ઘડી ધન્ય અહોહો ભાગ્ય આ વાક્ય એટલે કહેવામાં આવી રહ્યું છે કે અયોધ્યામાં ભગવાન રામલલાની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેનું સદભાગ્ય વડોદરાના યુવાનને મળ્યું છે. અનેક અશક્ય બાબતને શક્ય બનાવી છે. તેઓનો ઉત્સાહ, ઉમંગ, જોશ અને એક એવું કાર્ય કે જે અશક્ય છે, ખૂબ મહેનત માંગે તેવું છે અને એ જ કાર્યની કરવા માટેની પહેલ વડોદરાના યુવાન સ્વેજલ વ્યાસે ઉપાડી છે. દર્શક મિત્રો, અમારી સાથે સ્વેજલ વ્યાસ પણ જોડાઈ ગયા છે. સ્વેજલભાઈ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અયોધ્યા નગરી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હવે ગણતરીના કલાકો, ગણતરીની ક્ષણો બાકી છે. આપે પહેલા પણ આવા યુગ કાર્યો કર્યા છે. આજે અયોધ્યા નગરી સજાવવાનું સદભાગ્ય આપણને પ્રાપ્ત થયું છે. કેવી તૈયારીઓ છે અને હાલ અત્યારે કેવો માહોલ છે? સતત 4-5 વર્ષથી અમે પ્રયત્ન કરતા હતા. જ્યારે રામલલ્લાજીનું બિરાજમાન થશે ત્યારે મંદિરની સાથે આખી અયોધ્યા નગરી સજાઈશું. અહીંયા આપણા વડોદરા જ્યારે આવેલા ગુરુજી કમલનયન દાસજી મહારાજે પણ કીધું હતું એ ટાઈમ પર, અને અહીંના કલેક્ટરથી લઈને પ્રશાસનથી લઈને મંદિર કમિટી જોડે સતત પ્રયત્ન થકી છેલ્લા ફોલોઅપ 2 મહિનાથી અમે લોકો અહીંયા રોજ અવર જવર કરીએ છીએ. રોજ આવવા જવાનું થાય છે. એનું વાતાવરણ પહેલાં બહુ જ ઠંડુ હોય છે, બહુ જ ઠંડી લાગતી હોય છે, પરંતુ જ્યારથી અમે લોકો અહીંયા પધાર્યા છે, જ્યારથી અમે લોકો આવ્યા છે, ત્યારથી દિવસે જ્યારે કામ કરવાનું છે ત્યારે તાપમાન પહેલાં કરતાં પણ એકદમ વધારે એ થઈ ગયું છે, સારું થઈ ગયું છે, લોકોને અનુકૂળ થઈ ગયું છે. જાણે રામ ભગવાન જાતે આદેશ આપતા હોય કે તમે લોકો મંદિર સજાવો, તમને કોઈ પ્રોબ્લેમ ના થાય, એ રીતનું વાતાવરણ છે. વડોદરા શહેરના અમારા માળી સમાજના પ્રમુખ પણ જાતે અહીંયા ઉપસ્થિત છે. માળી સમાજના યુવાનો પણ અહીંયા ઉપસ્થિત છે. વડોદરા શહેરના ઘણા બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. જે લોકોની મહેનતથી, જે લોકોના એનાથી આખું અયોધ્યા નગરી આજે શણગારી રહ્યું છે. 7 રાજ્યથી આપણે ફૂલો મંગાવ્યા છે. એ 7 રાજ્યના ફૂલોને સતત 24 કલાકથી ઊંઘ્યા વગર, ખાધા વગર, એના વગર, દિવસ રાત જોયા વગર 550 યુવાનો વડોદરાથી જે આવેલા છે એ તમામે લોકો પૂરેપૂરી મહેનત કરી છે. અમારા સ્પાર્કના એન્કર આપશ્રીને સૌ લોકોએ દિવસ રાત અહીંયા મહેનત કરી છે. આખી નગરી અયોધ્યા નગરી સજાઈ રહી છે. હજુ પણ ટાઈમ છે, હજુ પણ બધી બહુ જગ્યા બાકી છે. તમામ પ્રયત્ન થકી જે કોઈ પણ સૌભાગ્ય વડોદરાને મળ્યું છે એ તમામ પ્રયત્નો અમારા દ્વારા કરી રહ્યો છે. અને એક ખુશીની વાત છે, આખા વડોદરા શહેર માટે એક ઇતિહાસ રચાયો છે કે અયોધ્યા નગરીમાં જે રામલલ્લાનું મંદિર બન્યું છે એના પર ફૂલોથી આખું અભિષેક થઈ રહ્યું છે. આપણા વડોદરા શહેરના ગયેલા જે ફૂલો છે એ ફૂલથી આખું મંદિર પર ફૂલથી અભિષેક હેલિકોપ્ટરના માધ્યમથી કરવામાં આવી રહ્યો છે. અને એ તમામ વડોદરા શહેરના તમામ દાતાઓએ છે જે લોકોએ અમને ફૂલથી મદદ કરી છે. અને આ સંપૂર્ણ આયોજન નિઃશુલ્ક છે. મારી સાથે જેટલા પણ લોકો વડોદરાથી અહીંયા આવ્યા છે એમને નથી રહેવાની કે જમવાની કે આવવા જવાની કે કોઈ જાતનો ચાર્જ નથી. તમામ યુવાનો માટે અમે ફ્રીમાં આખું આયોજન કરેલું છે. આ યુવાનો અહીં સુધી આવીને અહીંયા રહીને, અહીંના કલેક્ટરે પણ અમને સારી એવી રહેવાની વ્યવસ્થા કરી આપી છે. આ સંપૂર્ણ આયોજનમાં બહુ મોટા રીતે પ્લાનિંગ થતું હોય છે અને એમાં અમારો આખો પાયો જે કહેવાય એ અમારા માળી સમાજ છે. એ માળી સમાજના ભાઈઓ જેમની આવડત છે એ લોકોએ દરેક ક્ષેત્રે અલગ અલગ ડિઝાઇન બનાવીને દરેક ક્ષેત્રે નવું એક આકર્ષક ડેકોરેશન થાય ને નવા ફૂલો સજે અને નવી જગ્યા પર સારું કામ દેખાય, આખું વિશ્વ યાદ કરે કે આટલું સુંદર જ્યારે અયોધ્યા નગરી સજી હતી તો વડોદરા શહેરના માળી સમાજના યુવાનો દ્વારા, વડોદરા શહેરના ટીમ રેવોલ્યુશનના યુવાનો દ્વારા, વડોદરા શહેરના જે કંઈ દાતાઓએ ફૂલ આપેલું છે એમના સહકાર થકી આ સુંદર એક આયોજન, એક ઇતિહાસ રચાવવાનો છે. સાથે મંદિર આટલું સુંદર રીતે જે સજાઈ રહ્યું છે એમાં કલેક્ટર સાહેબ પણ ખુશ હતા અને કલેક્ટર સાહેબે કીધું કે તમે ઉપરથી પણ ફૂલ વર્ષા કરી શકો છો. અમને તાત્કાલિક ધોરણે હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા કરી આપી અને અત્યારે તમારી સાથે લાઈવમાં વાત કરું છું અને ત્યાં હેલિકોપ્ટર પહોંચી ગયું છે અને મંદિર પર ફૂલ વર્ષા પણ થઈ રહી છે. સુજલભાઈ, સદભાગ્યવાળો જે શબ્દ છે એ તો ખૂબ કિંમતી છે, મહામૂલો છે જ. વડોદરાથી અયોધ્યા 1300-1400 કિલોમીટર, આટલા લોકોને લાવવા, 250 થી 300 લોકોને લાવવા, એ લોકોને આવી ઠંડીમાં મહેનત કરાવી, એ લોકોને આવી ઠંડીમાં રાખવા, જમવાનું કેવી રીતે મહેનત કરશે, કેવી રીતે કેવી વસ્તુઓ શણગારશે, આ બધી બાબતો જોઈએ એવી બોલાય એટલી શક્ય નથી. એ કેવી રીતે પોસિબલ કરવામાં? એ કરવા માટે બહુ જ તપસ્યા કરવી પડે છે, બહુ જ પોતાને કંટ્રોલ રાખવું પડે છે, બધું પ્લાનિંગ પરફેક્ટ કરવું પડે છે. દરેક લોકોના મનને, દિમાગને વિચારવા પડે છે. દરેક લોકોના અલગ અલગ વિચાર હોય, દરેક લોકોની અલગ અલગ વિચારધારા હોય. એ લોકોને સમજીને એમની રીતે કઈ રીતે કાર્ય કરાવવાનું છે, એમને કઈ તકલીફ પડે છે એને કઈ રીતે દૂર કરવી છે, દરેક લોકોનું ધ્યાન રાખીને નાની મોટી ભૂલો દરેક ક્ષેત્ર પણ થાય પણ દરેક રીતે પ્રયત્ન થકી એક ઐતિહાસિક કાર્ય. અમારા મહારાજા સયાજીરાવ ગાયકવાડ જ્યારે હતા ત્યારે એ લોકો આવું સુંદર આયોજન કરતા હતા. ત્યારબાદ શિવજી કી સવારીના માધ્યમથી વડોદરા શહેરમાં સુંદર સુંદર આવા આયોજન થતા હતા. એ જ આ બધું નાનપણથી જોઈને, આ જ બધું નાનપણથી શીખીને અમે લોકોએ વડોદરા શહેરનું નામ અન્ય રાજ્યમાં જઈને, એમાં જઈને આખા વિશ્વની નજર જ્યારે અયોધ્યા પર છે ત્યારે અમારા વડોદરા શહેરના યુવાનો, માળી સમાજના યુવાનો, તમામ લોકો આ ઘડી જે છે, જે ઐતિહાસિક ક્ષણ છે તેને સુંદર રીતે ડેકોર કરી રહ્યા છે, તેમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે, પોતાનો સહભાગી થઈ રહ્યા છો અને
તમામ ક્ષેત્રે કોઈ પણ યુવાન છે અત્યાર સુધી કોઈ એવું બોલ્યું નથી કે મને આ કમી છે, કે મને ઊંઘવાનો પ્રોબ્લેમ છે, કે મને ખાવાનો પ્રોબ્લેમ છે, કે મને અહીંનો પ્રોબ્લેમ છે, કે બસમાં ફાવતું નથી. એક બે સીટ પર 3-3 જણા સૂઈને આવ્યા છે કે અમને ગમે તે રીતે આખી અયોધ્યા નગરી સજાવી છે. જે પણ થશે તે અમને આ સૌભાગ્ય મળ્યું છે એ પૂર્ણ કરવું છે. સુહેલભાઈ, પહેલા કેદારનાથનું ભગવાને આપણે ચાન્સ આપ્યો, અત્યારે અયોધ્યાનો એક તક મળી રહી છે. આગામી દિવસોમાં સ્વેજલ વ્યાસ ક્યાં ક્યાં પહોંચશે? સ્વેજલ વ્યાસને આ બધું છે આજના યુવાનોને ધર્મ તરફ લઈ જવા. તમે જુઓ કે કઈ રીતે રોજ એમડી ડ્રગ્સ પકડાય છે, રોજ વ્યસન કરતા લોકો પકડાય છે, ચારે બાજુ કયા કયા એ માહોલ આવે છે, રોજના સમાચારમાં કેવા કેવા વસ્તુ આવે છે. તો આજે એક એવા સમાચાર પણ આખું વડોદરા શહેર જોઈ રહ્યું છે કે જેનાથી લોકો એવું પણ સમજે છે કે લોકો ધર્મ તરફ જઈ રહ્યા છે. આ એક કોઈ ઘરડા કે એજેડ લોકો નથી, તમામ 25, 30, 35, 40 વર્ષના લોકો છે, જે યુવા છે, જે લોકો પોતાના રોજિંદી જીવનમાંથી નીકળીને ધર્મ પ્રત્યે, ભગવાન પ્રત્યે અને પોતાની આસ્થા પ્રત્યે એમાં લીન થાય, એમાં આગળ વધે. અને આજની નહીં, આમને જોઈને નવી પેઢી પણ, કાલે અમે પહેલા અયોધ્યા ગયા ત્યારે 20, 25, 50 જણા હતા, આજે અમે આ 550 જણા હતા. અને અમે સોમનાથ જઈશું તો કદાચ 1000-2000 લોકો હોય. 2000 લોકોને પણ અમે જયારે હવે સોમનાથનું મંદિર સજાવાના છે, જે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા સોમનાથની થાય છે ને યાત્રા નીકળે છે, ત્યારે વડોદરા પણ એમાં સહભાગી થવાનું છે. અને હજુ તો વિશ્વના તમામ મંદિરો છે. આવનાર અમારી નજર પાકિસ્તાનના હિન્દુ મંદિરો પર પણ છે કે એ મંદિરોમાં અમે પાકિસ્તાનમાં જઈને સજાઈશું. તો આ એક ક્ષણ છે કે જે ધર્મ પ્રત્યે છે અને અમારી ધર્મ પ્રત્યેની લાગણી છે, ધર્મ પ્રત્યેના જે કોઈ ભગવાનની, એટલે તમે જુઓ ધર્મની જ જીત થઈ છે. આટલા વર્ષથી રામ ભગવાનના મંદિર માટે જે લડાઈ હતી એ ધર્મની લડાઈ હતી, અને કંઈક ને કંઈક ધર્મની જીત થઈ છે. અને ધર્મની જીતને વધારવા માટે વડોદરા શહેરથી આટલી મોટી સંખ્યામાં યુવાનો અહીંયા આવ્યા છે, અને એ ઉત્સાહ પોતાના ઘરનો પ્રસંગ સમજીને અમે લોકો કરી રહ્યા છે. સુહેલભાઈ, આવો ઉત્સાહ, આવી વિચારધારા, આ બધી જ બાબતો હું માનું છું કે વડોદરામાં એક સ્વેજલ વ્યાસ છે, એવી રીતે ગુજરાતના અનેક સ્વેજલ વ્યાસ થાય, ભારતમાં અનેક સ્વેજલ વ્યાસ થાય, તો ભારત દેશને વિશ્વગુરુ બનવા માટે કોઈ તાકાત રોકી નથી શકતી. યુવાનોને તમારા મતે કયો સંદેશ આપવા માંગો છો? યુવાનોને એક જ સંદેશો છે કે જો અમે નાનપણથી લોકોને જોયા છે, એ લોકો સેવા કાર્ય કરે છે, અને એમનું જોઈને શીખીને એમના કરતા વધારે સેવા કાર્ય કરવાના અમે પ્રયત્ન કર્યા છે. આજે અમે જે કરી રહ્યા છે, તમે લોકો પણ અમને જોઈને અમારાથી સારા કાર્ય કરશો તો અમને એવું પ્રસન્ન થશે કે ભાઈ આજની યુવા પેઢી એક સારા રસ્તે જઈ રહી છે અને એક સારા માર્ગે જઈ રહી છે, અને એની માટે ગમે તેટલી મહેનત કરવાની હોય. આ જ એક જીવનનો સંસાર છે. જો આની માટે જ કદાચ અમને અહીંયા વડોદરામાં જન્મ આપ્યો છે કે આવા વચ્ચે તમને રોકવા માંગુ છું. તમે અત્યારે ડ્યુરિંગ જર્ની તમારી મને એક બહુ મોટી બાબત ગમી છે કે હાથમાં એક ઓપરેશન હતું ને એ હાથ ભગવાને રોક્યો અને હાથ બચી ગયો. ત્યારે તમે એ વસ્તુ નક્કી કરેલી કે હવે હાથ લોકોની સેવા માટે, ધર્મની રક્ષા માટે, ધર્મ માટે કરવું છે. એની એક નાની ઝલક, એક નાનો પ્રસંગ અમારા દર્શક મિત્રો સાથે શેર કરો, કારણ કે ઘણા બધા લોકો જોડાયા છે. એક ઇન્સ્પિરેશન સ્ટોરી છે. આવા દબાયેલી સ્ટોરીઓ જ્યારે બહાર નીકળતી હોય છે ત્યારે યુવા વર્ગને અનેક સ્વેજલ વ્યાસ ઊભા થતા હોય છે. તો એ સ્ટોરી નાના એવા તમારા શબ્દોમાં. નાનપણમાં જ્યારે 1998-97માં જ્યારે ઇન્ડિયા પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું, આખા દેશમાં રાષ્ટ્રભક્તિની એ હતી, તમામ સૈનિકોની કદર હતી, ને દરેક ક્ષેત્રે દરેક લોકોના મનમાં એક જાતે પોતે સૈનિક પેદા થતો. હું નાનપણમાં ત્યારે સમજદાર થતો. સૈનિક બનવું હતું ગમે તે પ્રસંગે. મામાના ઘરે આજવા રહેતા હતા, ત્યાંથી મામાના ઘરે જ્યારે જઈએ તો નજીક ઈએમઈ ટેમ્પલ હતું, ત્યાં અમે સતત જઈને ઈએમઈ સ્કૂલ પાસે, આર્મી પાસેથી ટ્રેનિંગ લેતા હતા કે ભાઈ એ લોકો શું ખાય છે, કેવી રીતે ચાલે છે. કોર્પોરેશનના પાપને કારણે એકવાર રસ્તામાં સાયકલ લઈને જતો હતો અને પડ્યો, મારો હાથ તૂટી ગયો, બે હાડકા વચ્ચે નસ દબાઈ ગઈ, આખો હાથ લોહીથી જામ થઈ ગયો. સવારથી સાંજ સુધી કોઈએ મને હોસ્પિટલમાં એડમિટ ના કર્યો. સાંજે એસએસજી હોસ્પિટલ વાળાએ એડમિટ કર્યો ત્યારે મારા હાથ કાપવાની મારા મા બાપ પાસેથી, મારા પરિવાર પાસેથી સિગ્નેચર કરાવીને મને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. ત્યારે રામદૂત બનીને ત્યારે કોઈ ભગવાન આવ્યા હતા, ને એ મારી બાજુમાં કોઈ સ્પેશિયલ ચીફ ડોક્ટર હતા, એમની પાસે કટર હતું, ને નર્સે એવું કીધું કે ડોક્ટર સાહેબ આ કટર મને આપો, આ બાળકનો હાથ કાપવો છે. ત્યારે મેં એમની નજર તરફ જોઈને એમે મારી તરફ જોયું, ત્યારે મને સાક્ષાત તમામ દેવી દેવતાઓ ત્યાં દેખાયા. એમે મને ડોક્ટરને પૂછ્યું કે ભાઈ આ બાળકનો હાથ કેમ કાપવો છે. ડોક્ટરે કીધું કે આ હશે, તો કીધું રહેવા દો, આનું ઓપરેશન હું કરીશ. ડોક્ટરે મારું ઓપરેશન કર્યું, મારો હાથ બચી ગયો. હું એક હાથ ના હોત તો આજે કેવું જીવન જીવતો હોત એ સૌ લોકોને ખબર છે, પણ મારો હાથ એ ડોક્ટરે બચાવતો, ત્યારથી સંકલ્પ કરી દીધો હતો કે જીવનમાં ગમે તે થાય સારા કાર્ય આ હાથથી કરવાના છે. અને ત્યારથી જ આખું વડોદરા જુએ છે કે કોઈ પણ પ્રસંગ હોય, ચાહે કોરોના હોય, ચાહે આફત હોય, ચાહે સુનામી આવી હોય, કે પાણીની વરસાદ થઈ હોય, કે પૂર આવી ગયા હોય,
કોઈ પણ પ્રસંગ પર સ્વેજલ વ્યાસ અહીંયા હોય છે જ. અને એનું રીઝન કે આવી રીતે લોકોએ અમારી મદદ કરી છે. આજે કોણ હતા અમને નથી ખબર, એટલે અમે લોકોની મદદ કરીએ છીએ અને અમારા થકી બીજા લોકો પણ શીખે અને એ લોકો પણ દરેકની મદદ કરે. તો વિશ્વમાં એકબીજાની મદદ કરવાથી જો પૈસો કોઈ દિવસ કામ નહીં લાગે, તમે કોઈને મદદ કરેલી હશે નિસ્વાર્થ ભાવે તો એ જ કામ લાગવાની છે. એ જ અમારી વિચારધારા છે ને એના થકી અમે આટલું સુંદર આયોજન અમે અમારી રીતે જે કે વિચાર આવે છે એ રીતે કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર સુજલભાઈ. દર્શક મિત્રો, જે હાથ ન હોત તો મારી જિંદગી કેવી હોત, આવો એક વિચાર અને એ જ વિચારથી સ્વેજલ વ્યાસે એક જમ્પ લાવ્યું છે. કેદારનાથ મંદિરનો શણગાર થયો હતો તેના સાક્ષી પણ સ્વેજલ વ્યાસ જ હતા. અયોધ્યા મંદિરનો શણગાર થઈ રહ્યો છે તેની અંદર પણ મહા મહેનત, એક અશક્ય બાબતને શક્ય બનાવી છે સ્વેજલ વ્યાસે. ફરી એકવાર તેઓની એક છલાંગ, ફરી એકવાર તેઓની એક લગન, એક ધગશ, એક તક, આ બધી જ બાબતે 250 થી 300 જેટલા યુવાનો તેઓની સાથે તૈયાર થયા છે. વડોદરાથી અયોધ્યા ખાતે આખી ટીમ આવી પહોંચી છે. આજે પુષ્પ જોઈ રહ્યા છો, આ જ પુષ્પ અયોધ્યાના અનેક મંદિરો પર લાગશે અને આ જ મંદિરોથી પુષ્પ શણગારવામાં આવશે. દર્શક મિત્રો, આ એક મહત્વની બાબત કહી શકાય. અને આ જે લોકો જે છે તે લોકો ઠંડી, ગરમી, તાપ, તડકો તમામ વસ્તુ જોઈ નથી અને તેને લઈને જ આ એક અશક્ય બાબત શક્ય બની છે. આવા સ્વેજલ વ્યાસ કદાચ તૈયાર થઈ જાય તો હું માનું છું કે ભારત દેશને વિશ્વગુરુ બનાવવા માટે કોઈ તાકાત રોકી નહીં શકે. અમારી સાથે G24 ના એન્કર પણ જોડાઈ ગયા છે. નિધિ મેમ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અયોધ્યા રામમય નગરી બની ગઈ છે, લોકોનો ઉત્સાહ સમાતો નથી, લોકો ક્યાંક ને ક્યાંક પોતાનું સર્વસ્વ બલિદાન આપી દેવા માટે તૈયાર છે. શું કહેવા માંગો છો, અયોધ્યા આવીને શું ફીલ કરી રહ્યા છો? બિલકુલ, તમે બલિદાનની વાત કરી છે તો બલિદાનો તો ઘણાના ગયા છે, ત્યારે જઈને આ દિવસ આપણે જોઈ રહ્યા છીએ. 500 વર્ષનો વનવાસ આપણે કહી રહ્યા છીએ. 500 વર્ષમાં આપણા ભગવાને પણ બહુ સહન કર્યું છે, પણ આખરે દિવસ આવી ગયો છે. તો એ દિવસની ખુશી, ઉત્સાહ અને ઉમંગ કેટલો છે તે અયોધ્યાના રસ્તા ઉપરથી આપણે તો પહોંચાડી જ રહ્યા છીએ, પરંતુ એ પૂરા દેશમાંથી એ દ્રશ્યો સામે આવી રહ્યા છે જે આપણા તમામ લોકોના રૂવાંટા ઊભા કરી દે, આપણી અંદર દેશભક્તિ જગાડી દે. એટલે ચોક્કસથી કહી શકાય કે માહોલ ઘણો છે. હવે રાહ જોવાઈ રહી છે કે ક્યારે ભગવાન રામલલ્લા તેમના ભવ્ય મંદિરમાં વિધિવત રીતે બિરાજમાન થાય અને આપણે તે મંદિરમાં તેમની પહેલી ઝલક મેળવીએ. કેમ કે મૂર્તિના દર્શન તો આપણે કરી દીધા છે, મનમોહક એમનું રૂપ છે, પણ જ્યારે એ મંદિરમાં જઈને સાક્ષાત એમના રૂપના દર્શન કરીશું ત્યારનો જે અનુભવ છે તે કંઈક અલગ હશે, તેમાં કોઈ વિમત નથી. મેમ, સનાતન ભારતીય હિન્દુ સંસ્કૃતિ માટે યુવાનો એક નવી હાકલ કરી રહ્યા છે. સનાતનની રક્ષા કરવા માટે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયા પછી આપણી બહુ મોટી જવાબદારી છે અને એ જવાબદારીના ભાગરૂપે આજના યુવાનોને શું સંદેશો આપવા માંગો છો? જુઓ, સનાતન ધર્મ આપણા લોહીમાં સમાયેલો છે. આપણે એના માટે પ્રયત્નો કરવાની જરૂર નથી, ખાલી જગાડવાની જરૂર છે. આપણી આસપાસ અત્યારે પ્રકારનો માહોલ પણ બની રહ્યો છે. આપણો ભારત દેશ કઈ રીતે વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે. આપણા ભારત દેશમાં એવી ઉર્જા સમાયેલી છે અને કેટલી ઉર્જા સમાયેલી છે તેના સતત એ ઉદાહરણો આપણી સામે આવી રહ્યા છે. અને તેવામાં જ્યારે હિન્દુ સંસ્કૃતિ માટે આટલો મોટો પ્રસંગ આવીને ઊભો હોય એટલે જવાબદારી સ્વાભાવિક રીતે વધે છે. પણ પહેલા મેં જેમ તમને કીધું કે આપણા યુવાનોને પણ ખબર છે કે ઉર્જા આપણી અંદર ભરેલી છે, સનાતન ધર્મ આપણા લોહીમાં ભરેલો છે, બસ તેને જગાડવાની જરૂર છે અને જગાડવો પડશે. આપણે જો આપણા હિન્દુ ધર્મને ભૂલી જઈશું તો કોઈ બીજા ધર્મના લોકો તો યાદ રાખવાના જ નથી. એટલે આપણે આપણા સંતાનોમાં આપણું એ સનાતન ધર્મ જીવિત રાખવાની જવાબદારી આપણે પોતાની બની જાય છે. ખૂબ ખૂબ આભાર મેમ. તમારા વાક્યો અને શબ્દો છે હિન્દુત્વનું જે બ્લડ છે તે જગાડી દે તેવા છે. દર્શક મિત્રો, અયોધ્યા રામમય નગરી બની ગઈ છે અને આપણા સૌની નજર આ અયોધ્યાના હરેક એક ઘટના પર છે, અયોધ્યાની હરેક એક ક્ષણો પર છે. કારણ કે ટૂંક જ સમયમાં હવે ગણતરીનો કલાક, ગણતરીના સેકન્ડો, ગણતરીની મિનિટો બાકી છે. અયોધ્યા નગરી સ્વર્ગ જેવી થઈ ગઈ છે. અયોધ્યા નગરી કહી શકાય કે અહીંયા કોઈનો ઉત્સાહ, ઉમંગ, આનંદ માતો નથી. સંતો, મહંતો, ભક્તો, નેતા, અભિનેતા, અનેક લોકો, કલાકારોથી લઈને તમામ લોકો અયોધ્યા નગરીમાં આવીને બસ એક જ અનુભૂતિ કરી રહ્યા છે કે ભગવાન રામ તમે ક્યારે બિરાજો છો અને અમારા હૈયા શાંત થાય, અમારા હૈયા પર ટાઢક થાય. આવા દ્રશ્યો અયોધ્યા નગરીમાં જોવા મળી રહ્યા છે. અયોધ્યા નગરી સ્વર્ગથી ઓછી નથી તેવા દ્રશ્યો હાલ અત્યારે જ્યારે અયોધ્યામાં જોવા મળી રહ્યા છે. વડોદરાના યુવાન સ્વેજલ વ્યાસની વાત કરી તે જ પ્રમાણે આવી રીતે અનેક જે કહાનીઓ છે, અનેક જે વાતો છે તે જોવા માટે, તે નિહાળવા માટે
અયોધ્યા નગરીમાં હવે ભગવાન રામલલ્લાને બિરાજવાને ગણતરીની ક્ષણો બાકી છે, ત્યારે ઉત્સાહ, ઉમંગ, આનંદ, તાકાત, જોશ અને ઉમંગ લોકોનો સમાતો નથી. દર્શક મિત્રો, અનેક ઘટનાઓ છે, અનેક પ્રસંગો છે, અનેક કાર્યક્રમો છે, અનેક ક્ષણો છે અહીંયા લોકો અલગ રીતે મનાવી રહ્યા છે. વડોદરાના યુવાન સ્વેજલ વ્યાસ દ્વારા એક નવી પહેલ, એક નવી તાકાત, એક નવો ઉમંગ, જોશ જે બતાવવામાં આવ્યો છે. દર્શક મિત્રો, અયોધ્યામાં આવી જ પ્રકારે અનેક કહાનીઓ જે છુપી છે, જે નથી બતાવવામાં આવી, એ જ પ્રકાશિત કરીશું. અયોધ્યાના દ્રશ્યો સાથે, અયોધ્યાની તસવીરો સાથે, અયોધ્યાના જે મનાવવામાં આવતા ઉત્સાહની સાથે. તો જોડાયેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે. કેમેરામેન જીતેન્દ્ર સાથે મેં બીરેન, અયોધ્યા.